પુનઃ સ્વાગત છે તમારું સમાચારમાં આગળ વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં હોળીના તહેવાર 8 દિવસ પહેલા ભરાતા આ સાપ્તાહિક હાટ બજારમાં મેળા ભરાય છે તેને ભંગુરિયાનો મેળો કહેવામાં આવે છે। જ્યારે આજરોજ છોટાઉદેપુરના સરહદી વિસ્તારમાં આવેલા રંગપુર ગામે હોળીનો ભંગુરિયાનો મેળો ભરાયો, જેમાં ગુજરાત અને મધ્યપ્રદેશના આદિવાસી યુવાન અને યુવતીઓ રામ ઢોલ માંદળ અને વાંસળીના સૂરે મેળાની મજા માણતા જોવા મળી રહ્યા છે। જ્યારે મેળામાં છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા પણ પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઈને ઢોલ અને વાંસળીના તાલે આદિવાસી ટીમલીની મોજ માણતા નજરે પડ્યા। તેમની સાથે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો પણ આ ભંગુરિયાના મેળામાં જોડાયા હતા। જિલ્લામાં દિવાળી કરતાં પણ હોળીના તહેવારને વધુ મહત્વ આપવામાં આવે છે। આદિવાસી વિસ્તારમાં એક કહેવત છે કે દિવાળી તો અટે પણ હોળી તો ઘોર હોવી જ જોઈએ। જ્યારે જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા મેળાની અંદર કોઈ અણબનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। હોળી એટલે આદિવાસીઓનો મુખ્ય તહેવાર અને હોળી પર્વના 7 દિવસ અગાઉ આદિવાસી વિસ્તારની અંદર ભંગુરિયાના મેળા થતા હોય છે। આ સંદર્ભે આજે ભંગુરિયાના મેળાની શરૂઆત રંગપુર મુકામેથી થઈ છે। ત્યારે મને પણ આ ભંગુરિયાના મેળાનો લાવો મળ્યો છે। ત્યારે હું હોળી પર્વની સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું અને શુભકામના પાઠવું છું। સાથે સાથે મારા આદિવાસી ભાઈઓ બહેનો યુવાન સાથીઓ ને વિનંતી પણ કરું છું કે આપણો સંસ્કૃતિનો જે મેળો છે એ મેળાને જાળવી રાખીએ, આ મેળાને માનીએ એવી શુભેચ્છા પાઠવું છું। આજરોજ છોટાઉદેપુરના રંગપુર ગામે હોળી પહેલા અઠવાડિયાથી જે સ્ટાર્ટ થાય છે ભંગુરિયો, જેને આજથી રંગપુર મુકામે શરૂઆત થઈ છે। આદિવાસીઓનો આ ખૂબ મોટો તહેવાર છે। દિવાળી કરતા હોળી એ ખૂબ આદિવાસીનો મુખ્ય તહેવાર હોવાથી મજૂર ગયેલા હોવા છતાં પણ એ પોતાના વતનમાં આવી જાય છે અને ધામધૂમથી પોતાના વાજિંત્ર સાથે ઢોલ નગારા સાથે આ ભંગુરિયાનો તહેવાર ઉજવે છે।